હૃદયની બીમારી માટે આ હોસ્પિટલમાં ડાયરેક્ટ સીધા કાર્ડિક સર્જન દીપ્તિબેન કક્કરને મળ્યો. નામ હસમુખભાઈ મણિભાઈ પ્રજાપતિ. મારા બચ્ચાનું નામ મિલિંદ હસમુખભાઈ પ્રજાપતિ. અને હૃદયની બીમારી માટે આ હોસ્પિટલમાં ડાયરેક્ટ સીધા કાર્ડિક સર્જન દીપ્તિબેન કક્કરને મળ્યો. એમને બતાવ્યા મુજબ એમની ટ્રીટમેન્ટ મુજબ એમને સલાહ ગાઈડલાઇન્સ એવી આપી કે ઇકો કરાવીએ. ઇકો કરાયા પછી પવનભાઈ પટેલ કાર્ડિયોલોજીને મળ્યા અને એમના એન્જિયોગ્રાફી એમને કરી અને એન્જિયોગ્રાફી કર્યા પછી એમને લાગ્યું કે આ ફોન્ટન સર્જરી માટે અત્યારે લંગ્સ બરોબર કામ છે કે પ્રેશર કેટલું છે એ બધી ડિટેલ્સ વાઇઝ ગાઈડલાઇન્સ મેડિકલી બાબતે મને પ્રોવાઈડ કરી ગાઈડ અને એડવાઇસ દીધા પછી સર્જરી કરી અને સર્જરી કર્યા પછી આઈસીયુ રૂમમાં શિફ્ટ કર્યા બાબાને અને આઈસીયુની અંદર પ્રોપર ટ્રીટમેન્ટ કોઓપરેટ આખો સ્ટાફ નર્સિંગ બધી ટીમ કમ્પ્લીટ ખડે પગે અને ફેસિલિટી અને મારે કોઈ એમની કમ્પ્લેન નથી આજ દિન સુધી. જે હું દીપ્તિબેન કક્કરનો હું ગર્વથી આભાર માનું છું અને આ હોસ્પિટલનો પૂરેપૂરો સહકાર છે મને. આજે ડિસ્ચાર્જ સમય પૂરેપૂરો સ્ટેબલ છે, ચાલી શકે છે, બોલી શકે છે અને ખાઈ શકે છે, બધી રીતે વાતચીત કરી શકે છે. એટલે વેલ એન્ડ ગુડ ધ સ્ટેબલ ધ માય ચાઇલ્ડ એટ ધ ડિસ્ચાર્જ ધ ટાઈમ.